નમસ્કાર મિત્રો, જેનું નામ છે પંચાયત એવા મંચ ઉપરથી આજે જ્યારે આપણે દેશ વિદેશના સમાચારો ઉપર નજર નાખવા જઈ રહ્યા છીએ ત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે જીએસટીવીના વરિષ્ઠ પત્રકાર એવા અનિલભાઈ પટેલ. અનિલભાઈ, તમારું અમારા મંચ ઉપર ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર અને ધન્યવાદ, આપણે આવકાર આપ્યું. તો અનિલભાઈ, મારો પહેલો સવાલ એવો છે કે મહારાષ્ટ્રમાં 19 ઉમેદવારોએ મશીન સાથે વીવીપેટ ચેક કરાવવા માટે 66 લાખ રૂપિયા ભરી દીધા છે. તો આનાથી કેવો સંદેશ જશે? જો અત્યારે મહારાષ્ટ્રની રાજનીતિમાં અનેક પ્રકારની વસ્તુઓ થઈ રહી છે. મશીનની અંદર ગડબડી છે, ધાંધલી થઈ છે, રિંગ થયું છે. આ તમામ વસ્તુઓને જે પરિણામો આવ્યા છે એ અને જનતાનું જનાદેશ બંને વચ્ચે કંઈ મેચિંગ નથી થઈ રહ્યું એ વાત દેખાતી હતી. કારણ કે તમે જુઓ, આટલું જો બીજેપીને સરાઉન્ડિંગ મેજોરિટી મળી હોય તો ઉત્સવનો માહોલ કેવો હોય? સાહેબ, અઠવાડિયા સુધી ઉત્સવ પૂરો થાય નહીં, પણ ત્યાં સન્નાટો હતો. લોકોને સમજાતું નથી કે આ રિઝલ્ટ કેવી રીતે આવ્યું. જે અજીત પવાર હોય કે જે એકનાથ શિંદેની પાર્ટી હોય, લોકસભા સીટોની વાત કરો તમે, તો જેને માત્ર એક આવી હોય એ જીતીને તમે અને આંકડા ઉકી તમને વાત કરું, 58 લાખ જે વ્યક્તિને વોટ મળે છે, 58 લાખ, એને કેટલા સીટો મળે છે? એને સીટો મળે છે 40, સમજો. અને જેને 73 લાખ મળે છે, એટલે કે શરદ પવારને, એને મળે છે 11. ગળું બેસતું નથી ને, ગણિત કેવું છે? એવી જ રીતે તમે એકનાથ શિંદેમાં જુઓ, વોટિંગ સંખ્યાની તમે વાત જુઓ તો ત્યાં વોટિંગ સંખ્યા લગભગ બરાબર હોય, પણ સીટોમાં તમે જુઓ તો કન્વર્ટ થાય નહીં. સ્વાભાવિક છે. આ જ વસ્તુ ટોટલ એવરેજ તમે જોવા જાઓ તો 14% વિપક્ષને જેટલા વોટો મળ્યા છે એનાથી 14% વધારે મળ્યા છે, સરાઉન્ડિંગ વધારે વોટ મળ્યા છે, એવું આંકડા દેખાય છે. પણ જ્યારે તમે માર્જિનેબલ આંકડાની વાત કરો, એટલે કેટલા વોટ કયા વિધાનસભામાં પડ્યા એમાં પણ ગડબડી દેખાય છે. તમામ જે વોટ ફોર ડેમોક્રેસી હોય કે તમામ એજન્સીઓ છે, જે તપાસ ફ્રી અલગ એજન્સીઓ છે, એ તમામ લોકો એવી વાત કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક કંઈ ગડબડી છે. એવામાં કોંગ્રેસે સવાલ ઊભો કર્યો, એ લોકો આંદોલન કરવાની વાત કરી રહ્યા છે. પહેલી વખત અત્યાર સુધીના મશીનના ઇતિહાસમાં વાત કરી તો પહેલી વખત એવું થયું છે કે શરદ પવારે અવાજ ઉઠાવ્યો છે. સાહેબ, કેટલા શરદ પવાર અત્યાર સુધી બોલતા નહોતા અને સ્વયં એની સામે, એટલે કે અજીત પવારની સામે એમનો જ ભત્રીજો યુગેન્દ્ર પવાર લડ્યો હતો. એણે જ પૈસા ભર્યા 9 લાખ રૂપિયા અને 19 જે એ મશીનો છે 19 બૂથો ઉપરની, એને ચેકિંગ કરાવવા માટે પૈસા ભરી દીધા. એ સિવાય જો તમને વાત કરીએ તો એ સિવાય પણ 11 જેટલા જે ત્યાંના ઉમેદવારો, જે બીજા અને ત્રીજા નંબરના ઉમેદવારો છે, એ લોકોએ પણ પૈસા ભર્યા, એટલે 66 લાખ રૂપિયા ભરી દીધા છે. અને હવે દબાણ લાવી રહ્યા છે ઇલેક્શન કમિશન ઉપર કે તે વીવીપેટ સાથે જે ગણતરી થઈ છે મશીનરી, એનું મેચિંગ કરાવે. તમે સમજો, એની પહેલાં પણ જે છે તમામ વસ્તુ થઈ ચૂકી હતી. ક્યારે? હરિયાણા ચૂંટણીમાં શું થયું? તો લગભગ 17-18 ઉમેદવારોએ પૈસા ભર્યા, થયું. એમાંથી એક ઉમેદવારને એવું કીધું કે ચલો અમે તમને દેખાડી, પછી કે અમે ગણી નહીં શકીએ, તમને મોકપોલ કરીને દેખાડી દઈએ. તમે વિચાર કરો, એક મશીન પાછળ 47,200 રૂપિયા ભરવાના હોય, જે પ્રમાણે સુપ્રીમ કોર્ટે કહ્યું છે. તમે સમજો, પૈસા ભર્યા છતાં પણ જે ઇલેક્શન કમિશન છે એ ફરીથી મેચ કરાવવા તૈયાર નથી. એનું કન્ટેમ્પ્ટ ફરીથી એ લોકો ગયા છે. હવે સુપ્રીમ કોર્ટ ક્યારે કહેશે, શું કહેશે, ખબર નહીં. પણ આ તમામ વસ્તુ થઈ. એ સિવાય બીજી પણ એક યાચિકા છે, રજૂઆત છે, તે સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી કે દરેક જગ્યા ઉપર, બૂથો ઉપર 1,200 એ વધારવાની વાત હતી. તો એને લઈને પણ જ્યારે ગયા તો સુપ્રીમ કોર્ટે જે છે સીધી રીતે ચુનાવ આયોગને, એટલે કે ચૂંટણી આયોગને આપ્યું છે, નોટિસ આપી છે, જવાબ આપો, તમામ વસ્તુ કરો. પણ હવે તમે જુઓ, એક તરફ કોંગ્રેસ, એક તરફ વિપક્ષના તમામ નેતાઓ તમામ જગ્યાએ એક જગ્યા ઉપર આવી રહ્યા છે. ગઈકાલે તમે જુઓ, સમગ્ર વીવીપેટ અને આ તમામ વસ્તુ, એટલે બેલેટથી ઇલેક્શન થાય એના માટે સૌથી મોટી સંખ્યામાં ત્યાં સભા થઈ, મોટી સંખ્યામાં લોકો ભેગા થયા. હવે ધીરે ધીરે આંદોલન કરશે.
જો કેટલાક લોકો દિલીપભાઈ સવાલ ઊભા કરે છે કે જો વિપક્ષનો વિશ્વાસ ન હોય તો બહિષ્કાર કેમ નથી કરી દેતા? તમે જુઓ, બહિષ્કાર કરવા કરતા પહેલા તો તમારે લોકોને કેળવણી કે સમજાવટ આપવી પડશે ને કે અમે કેમ રસ્તા પર ઉતર્યા છે. નહીં તો જેમ બાંગ્લાદેશમાં થયું, ત્યાં વિપક્ષોએ વિરોધ કર્યો ત્યારે શેખ હસીનાએ કેટલાક ડમી ઉમેદવારો ઊભા રાખીને એને સરકાર ચલાવી. સમજો, સરકાર ચલાવી જ ને. જ્યારે જમ્મુ કાશ્મીરમાં તમે વાત જુઓ, જ્યારે તમામ પ્રકારના ઇન્ટરનેટ બંધ હતા, તમામ જે વિપક્ષો જેલમાં હતા અથવા તો એમને નજરકેદ કરવામાં આવ્યા હતા, ત્યારે પણ ત્યાં ઇલેક્શન થયા. ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી એમાં પણ થયું. એટલે એ વસ્તુ અહીંયા પણ થઈ શકે. પણ જે વિરોધ પક્ષ છે એક વસ્તુ સમજાવવા માંગે છે કે ભાઈ જો અમે અહીંયા આ લેવલે ગયા તો અમારી સુનાવણી ના થઈ, અમે ઇલેક્શન કમિશન લેવલે ગયા તો અમારી સુનાવણી ના થઈ, અમે હાઈકોર્ટ લેવલે ગયા તોય અમારી સુનાવણી ના થઈ, અમે સુપ્રીમ કોર્ટ ગયા તોય સુપ્રીમ કોર્ટે આદેશનું પાલન હવે ઇલેક્શન કમિશન કરતું નથી. જે વાત સ્વયં ઇલેક્શન કમિશને કીધું કે તમે પૈસા ભરીને મેચિંગ કરાવી લો તોય જો કરવા તૈયાર ન હોય. હવે અમારી પાસે છેલ્લો રસ્તો જે છે એ જનતાનો રસ્તો છે, એ અમારી પાસે સડકનો રસ્તો છે. એ તમામ વાતો સમજાવવા માટેનું આ સમય છે. લોકો કહે છે કે કોંગ્રેસ કેમ આટલું વાર લગાડી રહી છે? ભાઈ તમામ વિપક્ષોને પણ સમજાવવું પડશે. જો આપણા દેશની અંદર સૌથી પહેલા જે મશીન ઉપર અવાજ કોણે ઉઠાવ્યું હતું? તો કોંગ્રેસે નહોતો કે ભાજપે નહોતો ઉપાડ્યો. સૌથી પહેલા જે છે મમતા બેનર્જીએ સવાલ ઊભા કર્યા હતા કે આ તમે આવું કઈ રીતે કરી શકો, ધરણા પર બેઠા હતા. પછી બીજેપીએ ઉપાડ્યું હતું. પછી હવે જ્યારે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પોતે કહી રહ્યા હતા કે ભાઈ અમારાથી આ ભૂલ થઈ છે તો અમે એને સુધારવા માંગીએ છીએ. પણ જ્યારે જનતાના મનમાં તમામ વસ્તુ છે, હું તમને કહી દઉં, મહારાષ્ટ્રમાં એક ગામમાં તો એ લોકો હવે બેલેટ પેપર પંચાયતના લોકો સાથે બેઠક કરીને એવું કીધું કે જે પંચાયતના અધિકારી અમે બેલેટ પેપરથી અહીંયા કરીશું, ભલે માન્ય ના હોય ઇલેક્શન કમિશન, પણ અમે જાણવા માંગીએ છીએ કે કેટલો વોટ કોને મળ્યો હતો, કારણ કે ત્યાં તો શૂન્ય નીકળ્યું અથવા તો જેટલા વોટ પડે એના કરતાં વધારે ગણાયા. આ તમામ વસ્તુ થઈ. એટલે હવે ધીરે ધીરે જે સાચી મુવમેન્ટ છે મશીનોને લઈને એ હવે ધીરે ધીરે ટ્રેક પર આતી દેખાઈ રહી છે. અને વિપક્ષને કઈ રીતે ઘેરાય, અને કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે આ વસ્તુઓ થઈ રહી છે ને એટલા માટે ત્યાં શપથવિધિમાં વિલંબ થઈ રહી છે. પણ મને એ વાતમાં દમ નથી લાગતું. પણ એક વાત જરૂર છે, જે રાઈટ મુવમેન્ટ કહેવાય એ હવે ધીરે ધીરે જનતાની વચ્ચે, જનતાની મુખ્ય અથવા જનતા થકી આ તમામ વસ્તુ ઊભો કરવાનો આ પ્રયત્ન થઈ રહ્યો છે. અને બીજો સવાલ એવો છે કે એકનાથ શિંદે ફરી બીમાર થઈને શું સંદેશ આપવા માંગે છે? જો મહારાષ્ટ્રના ઇતિહાસમાં કહીએ કે ભારતના ઇતિહાસમાં કહીએ કે આપણા અત્યાર સુધી ઇતિહાસમાં જેની સૌથી વધારે મેજોરિટી આવી હોય છતાં પણ પરિણામો આવ્યાના 10 દિવસ વીતી જાય સાહેબ, તમે સમજો 23 તારીખે પરિણામ આવ્યું અને આજે 2 તારીખ થઈ, એટલે લગભગ 9-10 દિવસ થઈ જાય. અને સીએમ કોણ બનશે, જો ડેપ્યુટી સીએમ કોણ બનશે એ કદાચ નક્કી હોઈ શકે છે, મંત્રી કોણ બનશે એ કદાચ નક્કી હોઈ શકે છે, પણ તમારા મેન કેરેક્ટર કોણ, એનો સીએમ કોણ, એને લઈને સ્થિતિ અત્યારે ડામાડોળ છે. તમે જુઓ કેમ માત્ર આટલું નાનું નથી. જો અનિલભાઈ, અહીંયા મને એવો એક સવાલ હોતન ઊભો થાય છે કે વિપક્ષ કદાચ ત્યાં જીત્યું અને પક્ષાધીશો જે લોકો પક્ષમાં છે હાલમાં સત્તા ઉપર, તો આવું જ એ લોકોએ કર્યું હોત વિપક્ષે, તો આ લોકો શું કરત? રાષ્ટ્રપતિ શાસન લગાવી દે. 26 તારીખ સુધી અંતિમ તારીખ હતી. જી સર, મારું કહેવાનું સાહેબ તો આ રાષ્ટ્રપતિ શાસન લગાવી દે ત્યાં, કારણ કે આ લોકો નક્કી ના કરી શકે તો રાષ્ટ્રપતિ શાસન લગાવી દે. અને પછી જ્યારે વિપક્ષ બધું એક થાત અને આપત તો પછીની વાત છે. પણ હું તમને કહી દઉં 100% લખીને દિલીપભાઈ કે ત્યારે એ સમય દરમિયાનમાં રાષ્ટ્રપતિ શાસન લાગી જાય. પણ આપણે જે વાત તમે ટૂંકીને વાત કરી, હું તમારી વાત પૂરી કરું. સ્થિતિ એ છે કે જો માત્ર ભાજપને ત્યાં અત્યારના સીએમની ચિંતા નથી કરવાની, આ સરકાર 5 વર્ષ ચાલે એની ચિંતા પણ કરવાની છે. સાથે ત્યાં બીએમસી એટલે કે જે બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન છે એના ચૂંટણી પણ કરવાની છે. તમે જુઓ 2.5 વર્ષથી એની ચૂંટણી થઈ શકી નથી, કારણ કે બીજેપીને ડર છે કે જો ત્યાં ઇલેક્શન કરી અને હારી જઈએ તો ફરીથી જે ઠાકરે પરિવાર છે ત્યાં મજબૂત થાય. નંબરે વાત 1, ઠાકરે પરિવાર જો ત્યાંથી મજબૂત થાય તો ફરીથી એ કમબેક કરી શકે અને ફરીથી પોતાનું સંગઠન ઊભું કરી શકે અને ભાજપની સામે પડકાર થઈ શકે છે. ગઈ વખતે જ્યારે એ સ્થિતિ એવી હતી જે ચૂંટણી લડાઈ એમાં
83 સીટો જે છે એ શિવસેનાને મળી હતી, જ્યારે ઉદ્ધવવાળી શિવસેના હતી ત્યારે એક, અને 82 સીટો ઉપર આવી હતી બીજેપી, ત્યારે બંનેનું ગઠબંધન હતું. જી સર. હવે એકનાથ શિંદે આવ્યા છે, તમે સમજો એકનાથ શિંદે કાલે જે રીતે આવ્યા તમે જુઓ, એટલે એ પ્લાનિંગ પણ એને કરવાનું છે કે આગામી દિવસોમાં ફ્યુચરમાં કેવી રીતે કરવાનું છે, એટલે એમાં કોઈ ગડબડ ના થઈ જાય, નહીં તો ફરીથી જો બીએમસી હારીશું તો નુકસાન થશે. હવે મહત્વની વાત એ છે કે તમે જુઓ એકનાથ શિંદે જતા રહ્યા, જી સર. 4-5 દિવસ એમને પ્રેસ કરી, પહેલા એમને કીધું કે ભાઈ દિલ્હી દરબાર દે નક્કી કરશે, એમને સ્વીકાર છે. ત્યાંથી ગામડે જતા રહ્યા, ગામડેથી કાલે ફરી આવ્યા, એમણે ફરી કીધું ભાઈ દિલ્હી દરબાર જે નક્કી કરશે, અને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આજે એટલે કે સોમવારે ફરી મહાયુતિની બેઠક થશે. હવે મહાયુતિની બેઠકમાં એવું કહેવામાં આવ્યું કે એ મહાયુતિ એટલે ત્રણેય, આપણે એવું માનીએ, જો મહાવિકાસ આઘાડીમાં તમે એવું માની ચાલો કે 3 અલગ અલગ સ્વતંત્ર પાર્ટી છે, કોંગ્રેસ, શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના, એ 3 સ્વતંત્ર છે. પણ જો તમે મહાયુતિની વાત કરો તો મહાયુતિમાં બીજેપી સૌથી મોટી કંપની, જી સર. અને જે એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની જે એનસીપી છે એ માની ચાલો એની સબસિડરી કંપનીઓ છે, એમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. બીજેપી જે રીતે ચાલશે, જે રીતે હાંકશે, એ રીતોને હંકાવવું પડશે. પણ સવાલ એ છે કે શું જે મેન કંપની છે એનો વ્યક્તિ સીઈઓ બનશે, એટલે કે સીએમ બનશે, કે પછી સબસિડીની જે કંપની છે એકનાથ શિંદેની જે શિવસેના એમાંથી કોઈ બનશે, એ હજુ નક્કી થઈ શક્યું નથી. કદાચ આપણે એવું માની લઈએ કે દેવેન્દ્ર ફડણવીસના નામ ઉપર આરએસએસે કન્સેસસ આપી દીધું છે, આરએસએસનું દબાણ છે કે એ બને, તો પછી ડેપ્યુટી સીએમ પદ જે છે એ બનવા માટે માંડ કરીને એકનાથ શિંદે તૈયાર થયા હોય, કારણ કે એમને સમજાવવામાં આવ્યું હોય કે સાહેબ 2019માં તમે ક્યાં સીએમ બનવા આવ્યા હતા, તમે તો ડેપ્યુટી સીએમ જ બનવા આવ્યા હતા એ સમય દરમિયાન, પણ અમે લોકોએ કુરબાની આપી અને તમને સીએમ બનાયા, અમારા વ્યક્તિને અમે જે છે ડેપ્યુટી સીએમ બનાયા. જો અમારો વ્યક્તિ 5 વર્ષ સીએમ રહ્યા પછી ડેપ્યુટી સીએમ બની શકતો હોય તો તમે તો 2.5 વર્ષ જ રહ્યા છો, તો તમે કેમ ના બની શકો? એને કીધું વાંધો નહીં, પણ મને ગૃહ વિભાગ જોઈએ, મને અર્બન ડેવલપમેન્ટ વિભાગ જોઈએ, મને બીજી જે મહત્વપૂર્ણ વિભાગો છે એ જોઈએ. હવે સવાલ એ છે કે જો આજે જ એક ડેવલપમેન્ટ છે કે જે અજીતદાદા પવાર છે દિલ્હી ઉપડી ગયા, દિલ્હી જઈને માંગ કરશે કે ભાઈ મને ડેપ્યુટી સીએમ તો રહેવા દેજો, અને ડેપ્યુટી સીએમમાં પણ મારી પાસે જે છે એ વિત્ત મંત્રાલય, નાણાં મંત્રાલય મારી પાસે હોય એવી વ્યવસ્થા કરજો. હવે તમે વિચાર કરો, જો નાણાં મંત્રાલય જતું રહે, મહેસૂલ વિભાગ જતું રહે, અર્બન ડેવલપ જતું રહે, ગૃહ વિભાગ જતું રહે, તો પછી સીએમ પાસે શું રહેશે? બાબાજી કા ઠુલ્લુ. તમે સમજો, મહત્વપૂર્ણ બાબતો જે છે, મહત્વપૂર્ણ હેવીવેટ, સામાન્ય જો ઓરલ છે કે કહી દેવામાં આવ્યું છે કે ભાઈ તમારી પાસે જે ટોટલ 42 લોકો છે એમાંથી 21 લોકો જે છે એ બીજેપીના રહેવારી છે, એમાં સીએમથી માંડીને તમામ મંત્રી એકોમોડેટ કરવામાં આવે, રાજ્ય કક્ષાના મંત્રી લોઅર લેવલે તમામ વસ્તુઓ. બાકી 21માં 30% જે છે એ એકનાથ શિંદેને મળશે, અને 20% જે છે એ હોદ્દાઓ જે છે, મંત્રીપદ છે એ સીધી રીતે અજીતદાદા પવારને મળશે. પણ ખાતાઓ કયા મળશે? કારણ કે એ લોકોને પણ તો પોતાની રાજનીતિ હવે ચમકાવવી પડશે, પોતાનું સંગઠનને મજબૂત રાખવું પડશે. એટલે આ તમામ વસ્તુઓ છે કે જે વાત કદાચ એકનાથ શિંદેની માનવામાં આવી નથી, એટલા માટે આજે એમને ફરીથી ગળું ખરાબ થઈ ગયો, તેઓ થાણે જતા રહ્યા, જ્યાં જે બેઠક હતી એ પણ ટળી ગઈ. તમે વિચાર કરો, ત્યાં કોણ જાહેરાત કરે છે કે 5 તારીખે શપથવિધિ થશે? એ જાહેરાત થાય છે ચંદ્રશેખર બાવનકુલે. ચંદ્રશેખર બાવનકુલે ગુજરાતના દર્શકો માટે બતાવી દઉં કે ત્યાંના પ્રદેશ અધ્યક્ષ એટલે કે ચંદ્રકાંત પાટીલ છે, એટલે કે બીજેપીના, એવી રીતે ત્યાં. હવે મને કોઈ ચંદ્રશેખર બાવનકુલે કોણ છે આ જાહેરાત કરવા માટે કે 5 તારીખે થશે, પીએમ આવશે? ભાઈ એ કામ તો રાજ્યપાલનું છે. રાજ્યપાલના ત્યાં તમે હજુ તો રાજ્યપાલને સરકાર બનાવવા માટે આ લોકો રજૂઆત નથી કરી શક્યા. સોચો તમે, પોતાનો વિધાયક દળના નેતા નથી ચૂંટી શક્યા. જો બીજેપી પોતાના વિધાયક દળનો નેતા ચૂંટે, એટલે કે જે ધારાસભ્ય દળ હોય એનો નેતા ચૂંટે, એનો મતલબ એવું નથી કે એ જ સીએમ બનશે. ભાઈ
એકનાથ શિંદે એ બી પોતાના વિધાયક દળના નેતા છે ને અત્યારે તો એ કાર્યકારી સીએમ પણ છે. એવી રીતે વિત્ત મંત્રાલય જે અત્યારે તો મંત્રી નથી પણ વિત્ત મંત્રાલય એમની પાસે હોવું જોઈએ એ રીતની માંગણી તો જે છે અજીતદાદા પવાર પણ કરી રહ્યા છે. તેનો મતલબ શું? એનું મતલબ સ્પષ્ટ છે કે હજુ પણ દુહલો કોણ? તમારી પાસે કાર્ડ છપાઈ ગયું, તમારું મંડપ આવી ગયું, ખુરશીઓ લાગી ગઈ, તમે નક્કી છે કે આ છોકરી જોડે પરણવાનું છે, બધું થઈ ગયું, પણ દુહલો અત્યારે મળતો નથી. આવી સ્થિતિ પહેલી વખત બીજેપીની સર્જાઈ. કારણ કે બીજેપીને કેવું છે, જે પણ દુહલો રાખવો છે પરમાનન્ટ રાખવો છે. એવું નથી કે પછી દુલ્હન લઈને કોઈ બીજો વ્યક્તિ ભાગી. કારણ કે અત્યારે દુલ્હા જે છે ને એ 5-6 દુલ્હાઓ છે. એમાંથી એવું દુલ્હન તો જીતી લીધી છે બાપાએ, પણ આ 3 છોકરાઓમાંથી 5 છોકરાઓમાંથી કોને છોકરી? જો એવું તો થઈ ના શકે કે પાંડવો આયા અને પાંચાલીને લઈને અને કુંતીને કીધું કે મમ્મી અમે કંઈ લાયા છીએ, મમ્મી કીધું કે તમે 5 વહેંચી લો. એવું તો થશે નહીં કે ભાઈ એવું કોઈ ઉદાહરણ આવશે કે ભાઈ 2 વર્ષ જે છે એ એકનાથ શિંદે બનશે, 2 વર્ષ જે છે એ આપણા દેવેન્દ્ર ભાઉ બનશે એટલે દેવેન્દ્ર ફડણવીસ બનશે, અને 1 વર્ષ જે છે એ અજીતદાદા પવાર બનશે. એવું તો થવાનું નથી. જે પણ બનશે, અને આ વાતો આ ફોર્મ્યુલા ઉપર સંમત પણ ના થવાય. સવાલ એ છે દિલીપભાઈ કે પહેલી વખત બીજેપી પોતાના ઇતિહાસમાં કહું છું, અને પોતે આટલી નિર્બળ, આટલી મૂંઝવણમાં ક્યારે મને દેખાઈ નથી. પણ એની વચ્ચે જ્યારે તમામ વસ્તુ થઈ રહી છે ત્યારે એક વાત માનીને ચાલજો, જે પણ થશે એ મહારાષ્ટ્રની જનતા માટે સારું થવાનું છે અથવા નથી થવાનું છે એ મહારાષ્ટ્ર જનતાને મુબારક. અને ભાઈ મારો ત્રીજો સવાલ એવો છે કે અવધ ઓઝા આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ ગયા છે, તો આનાથી આમ આદમી પાર્ટી શું ફેર પડશે? તમે જુઓ, અવધ ઓઝા કોણ છે તમારે પહેલાં તો એ જાણવું પડશે. આપણા ગુજરાતી દર્શકોને એટલે ખબર નહીં. અવધ ઓઝા જે દેશના 5 મોટા શિક્ષકો છે, જેમનું નામ અત્યારે થોડા દિવસ પહેલાં જ જે છે અલગ અલગ મેગઝીનોએ છાપેલું, એ પૈકીના એકના છે. વિકાસ દિવ્ય કીર્તિની તમે વાત કરી શકો છો, અવધ ઓઝાની વાત કરી શકો છો, બિહારી જે ખાનસર છે એની વાત કરી શકો છો, 2 મહિલાઓ મોટી છે મેડમ, એ લોકોની તમે વાત કરો, જે દેશના સૌથી સારા શિક્ષકોમાં પૈકી એક છે. મોટી શિક્ષણ એજન્સીઓ તેઓ ચલાવે છે, સંસ્થાઓ ચલાવે છે. ઇકરા કરીને અવધ ઓઝા ચલાવે છે. એમનો પ્રભાવ યુવાઓ ઉપર છે, દિલ્હીમાં ખાસ ભણતા યુવાઓ પર, બિહારમાં, ઉત્તર પ્રદેશમાં એક મોટું ચંક એમની સાથે આવે છે, એમનાથી પ્રભાવિત છે. એના વિડીયો તમે જુઓ, અલગ અલગ વાયરલ થાય છે. એ કહેતા કે જો હું આ શિક્ષક ના હોત તો હું ગુંડો બની જાત, બંદૂક લઈ કર, એ બધી વાતો, એમની વાતો તમે સાંભળશો, એમની ભણાવવાની શૈલી તમને મજા આવે, તમામ વસ્તુ થઈ. એ દાર્શનિક તરીકે વાત કરે, મોટિવેશનલ ટીચર તરીકે વાત કરે. એટલે સીધી રીતે જો તમે વાત કરો તો આનાથી જે છે એ આમ આદમી પાર્ટીને મજબૂતી મળે, ખાસ કરીને દિલ્હીના પરિપ્રેક્ષ્યમાં. કારણ કે દિલ્હીમાં હિન્દી ભાષી વોટો જે છે, ખાસ કરીને બિહાર, યુપી, પશ્ચિમ બંગાળ, એ તમામ, અને યુવાનોમાં એમનો ક્રેઝ છે, એટલે એક એનો ફાયદો થઈ શકે છે. બીજી એક વાત, શું અવધ ઓઝા જ્યારે ગુજરાતમાં ઇલેક્શન થશે ત્યારે તેઓ અહીંયા આવશે તો પછી સ્વાભાવિક છે અહીંયા પણ હિન્દી ભાષી વોટ કે પરપ્રાંતીય વોટને તે પ્રવોક કરી શકે છે. એટલે આમ સીધી રીતે તમે જોવા જો કે કોઈ પણ કેટલો પણ મોટો સેલિબ્રિટી હોય, આપણા ત્યાં ઉદાહરણ છે અમિતાભ બચ્ચનથી લઈને રાજેશ ખન્ના, વિનોદ ખન્ના, હેમા માલિની, ધર્મેન્દ્ર, પણ એ લોકો કંઈ મોટું કંઈ સફળ થયા હોય ને જોરદાર થઈ ગયા એવું કંઈ થયું નથી. ગુજરાતમાં પણ તમે જુઓ મહેશ કનોડિયા, નરેશ કનોડિયા, પણ એ લોકો પોતાના વ્યવસાયમાંથી બહાર નીકળી શક્યા નહીં. માત્ર લોકોને મનોરંજન કરવા માટે, માત્ર લોકો એને જોઈને ખુશ થાય, પોસ્ટર બોય બને, એના માટે બરાબર છે. પણ તમે વિચાર્યું કે એમની પાસે કોઈ રોડ મેપ હોય પોતાના ક્ષેત્રના વિકાસ માટે, રોજગારી માટે કોઈ રોડ મેપ એમની પાસે હોય, કોઈ તળાવ મોટું બનાવી દેતા હોય, કોઈ સ્મારક, રેલવે સ્ટેશન કે કંઈ પણ પોતાના વિસ્તારમાં. હવે અવધ ઓઝા સામે પણ એક સવાલ ઊભા થવાના છે કે શું એ પોતાના વ્યવસાયમાં સામે થશે કે પછી શિક્ષામાં મોટું યોગદાન આવશે? કારણ કે એમના માટે કહેવાય છે કે તેઓ જે મનીષ સિસોદિયાથી પ્રભાવિત થઈને જે રીતે શિક્ષણમાં સારું કામ ત્યાં થયું એનાથી પ્રભાવિત થઈને તેઓ ત્યાં જોડાયા છે. પણ એ હિન્દી ભાષી બેલ્ટમાં એમનું મોટું ચંક છે અને એનો ફાયદો જરૂરથી જે છે એ યુવાઓમાં, ખાસ કરીને યુવા મતદારોમાં જે ખાસ કરીને એ આમ આદમી પાર્ટીને મળતું દેખાય છે. અનિલભાઈ, છેલ્લો સવાલ એવો છે કે દિલ્હીમાં કિસાનોએ આજે હલ્લાબોલ કર્યો છે
એનાથી આગામી દિવસોમાં મોદી સરકાર ઉપર કેવા દબાણ પડશે? જો ખેડૂતો છેલ્લા ઘણા સમયથી આંદોલન કરીએ, તમને ખ્યાલ હોય જ્યારે 3 કાયદા આવ્યા, 3 કાયદા ખેડૂતોને લઈને કે કમર્શિયલાઇઝ કરવામાં આવે, કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને ઘણી બધી વસ્તુઓ લઈને, એને લઈને ખેડૂતોએ 1 વર્ષ કરતાં વધારે સમય સુધી તેઓએ આંદોલન કર્યું. સિંગુ બોર્ડર હોય, દિલ્હી બોર્ડર હોય, તમામ પર બેઠા રહ્યા અને 750 ખેડૂતો, કારણ કે હું પોતે ખેડૂત પુત્ર છું, દિલીપબેન તમે પણ ખેડૂત પુત્ર હશો, તો એ લોકોએ શહીદી વરી, હું પણ એવું જ માનું છું, એ લોકોએ ત્યાં શહીદી વરી કોના માટે? જે લોકો નથી લડી રહ્યા, જે ભાજપના પણ લોકો છે, જે કોંગ્રેસના પણ લોકો છે, જે અન્ય કોઈ બી વ્યવસાયી છે, એ તમામના લોકો માટે, ભવિષ્ય માટે તેઓ લડ્યા. કારણ કે અન્ન આજે પણ હું વ્યક્તિગત માનું છું ફેક્ટરીઓમાં બનાવી શકાતું નથી, ગૂગલથી ડાઉનલોડ કરી શકાતું નથી. આપણા દેશની અંદર ખેતી લઈને કોઈ નિર્ણય, કોઈ નીતિ નથી બની. એ પછી કોંગ્રેસનું શાસન હોય, બીજેપીનું શાસન હોય, ખેડૂત પુત્ર તરીકે ચૌધરી ચરણસિંહની વાત આવતી હોય, કોઈ પણ સીએમ કે પીએમ થયું હોય, પણ કોઈએ ખેડૂતો માટે કોઈ નિશ્ચિત રોડમેપ બનાવ્યું જેના કારણે ખેડૂતોનું ભલું થાય, એવું કંઈ થયું નથી. જો થયું હોત તો ખેડૂતો આત્મહત્યા કરતા ના હોત. જો થયું હોત તો ખેડૂતનો છોકરો અત્યારે ખેતી કરવા તૈયાર નથી. એ વાત 100% સાચી, કારણ કે જમીનો દિવસ પર દિવસ ઓછી થઈ રહી છે, જનસંખ્યા આપણી વધી રહી છે, ખેડૂતોને પૂરું નથી થતું. હા, કેટલાક ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે તમામ વસ્તુઓ કરે છે અને લાભ મેળવે છે, બિઝનેસ સાથે સંકળાયેલા છે, એ ભણેલા ઘણા ખેડૂતો જે કરી રહ્યા છે એમની વાત જુદી છે. પણ મોટા પાયે જે ખેડૂતો છે, નાના અને સીમાંત ખેડૂતો છે, એ અભણપણથી, તમે ગ્રામીણ વિસ્તારોમાં જતા રહો તો અભણ, પછી એ પારંપરિક ઢંગથી જ તમામ ખેતીઓ કરતા છે. એના માટે કંઈક ડ્રોન કોઈ મહત્વનું નથી, કારણ કે એટલી મોટી ખેતી જ નથી આપણાથી. કંઈ વિદેશ જેવી કે 500 વીઘામાં જમીન તમે ડ્રોનથી તમામ વસ્તુ કરી રહ્યા છો. આપણા ત્યાં ડ્રોન આવી રહ્યા છે, અત્યાધુનિક ટ્રેક્ટરો, થ્રેસર, પણ આપણા ત્યાં જમીનો જ ઓછી છે. જ્યાં મોટી જમીનો છે ત્યાં વાત બરાબર છે. હવે એ મુદ્દા લઈને કેમ જઈ રહ્યા છે, ખેડૂતોને ઘેરાવ કર્યો એ લોકોએ, એ તમારે સમજવું પડશે. એ લોકોને MSP જોઈએ. MSP એટલે જેમ કોઈ વ્યક્તિ, જેમ કે મારી પાસે ફોન છે, ફોનની કંપની કે આની કિંમત 10,956 અને આના ઉપર MRP ઇન્ક્લુડ ટેક્સ સાથે લખી નાખે, એટલાથી નીચે આપણને મળતું નથી. ત્યાં જઈએ એટલે પેલો કે સાહેબ MRP, હા, પોતાના જે એને લાભ મળે છે એમાંથી 5-10% ઓછું કરી શકે, પણ એનાથી બહુ નીચે આપણને આપી શકતો નથી. પણ ખેડૂતોની સ્થિતિ તમે કેવું, એ ઉગવે, આટલી બધી મહેનત કરે, ઠંડી ગરમી વરસાદ જુએ, પણ જ્યારે માર્કેટમાં વસ્તુ જાય તો એનું ભાવ પણ નક્કી કરે તો સરકાર, ટેકાના ભાવે. પણ સાહેબ સવાલ એ છે કે ટેકાના ભાવે તમે ખરીદો છો તો પછી તમે ગેરંટી MSPને લઈને કેમ નથી આપી દેતા? તમે એવું કહો કે મોંઘવારી વધે છે ને આ વધે છે. જ્યારે તમે તમામ ઇન્ડસ્ટ્રીઝના 16 લાખ કરોડ કે પછી હજુ જે આયા છે 9 લાખ કરોડથી વધારે તમે માફ કરો છો, તો પછી ખેડૂતોના કેમ નહીં એક સવાલ ઊભો થાય. એનો મતલબ એવું છે કે તમને ખેડૂતોની પડી નથી. સાહેબ, યુપીએ સરકારની અંદર જે અત્યારે ઇન્ડિયા ગઠબંધન છે, એ લોકોએ એક વખત ખેડૂતોનો 17,000 કે 80,000 કરોડ રૂપિયા માફ કરેલા. કેટલાક રાજ્યો એવા છે જ્યાં બીજેપી જ પોતે તેમને ખેડૂતોને મફત વીજળી આપવાની વાત કરે છે. તેલંગાણા સરકાર આપે છે, પણ ગુજરાતમાં ન તો લાડલી બહેન યોજના મળે છે, ન તો ખેડૂતોને કોઈ યોજનાનો લાભ મળે છે. એટલે આવી મફત યોજનાને, હા, 6,000 રૂપિયા તમે આપી દો છો, એના માટે લાંબી લાઈન લગાવીને અત્યારે ખેડૂતો પોતાની KYC કરાવી રહ્યા છે તમારા 6,000 રૂપિયા લેવા માટે. પણ એની સામે લાડલી બહેન યોજનામાં તમે 21,000 રૂપિયા એક બહેનને આપો છો અને મહિને વર્ષે કેટલું થાય તો તકરીબન 24-25,000 રૂપિયાની આસપાસ તે પહોંચી જાય, અને ખેડૂતોને તમે 6,000 રૂપિયા આપો છો, એના કરતાં વધારે તમે લઈ લો છો. એટલે એ લોકોને કમસે કમ MSP તમામ વસ્તુઓ પર આપવામાં આવે, એમના જે ખેતીના સાધનો છે એના ઉપરથી GST હટાવવામાં આવે. એ સિવાય જ્યારે મંડી સુધી એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવામાં આવે પહોંચાડવા માટે, ત્યાં ભંડારણ માટે એમને વસ્તુઓ આપવામાં આવે, પણ એવી કોઈ વસ્તુ સરકાર આપવા તૈયાર નથી. એવું નથી, આપે છે, પણ એનો ફાયદો પણ કેટલાક મોટા ખેડૂતોને મળે છે, મહત્તમ ખેડૂતોને આપવામાં આવતું નથી. એટલા માટે જાણે તેઓ હલ્લાબોલ કર્યો છે, અને આગામી દિવસોમાં તમે માની ચાલો સાહેબ, હજુ સરકારે શરૂઆત કરી છે. રોજ તમે જુઓ તો સંસદની અંદર અડાની અને સંબંધના મુદ્દે કાર્યવાહી ઠપ થઈ જાય છે, બંધ થઈ જાય છે. સરકાર ચર્ચા કરવા તૈયાર નથી આ મુદ્દે. તો સવાલ એટલું જ છે કે ખેડૂતો પણ હવે દિલ્હીના મુહાને, દિલ્હીની અંદર ઘૂસીને પોતાની વાત રજૂ કરશે. તેઓ અંદર બેસી જશે, અથવા તો સ્થિતિ જે છે એ ખરાબ થવાની સંભાવના છે.
પણ હજુ આપણે જોવાનું છે ખેડૂતોનું જે આંદોલન છે શાંત રહ્યો છે, કોઈ પણ પ્રકારની તો એ મુશ્કેલી ઊભી નથી કરી, પણ હા તેઓ પોતાનું ટ્રેક્ટર લઈને આવી ગયા છે, પોતાના ખેતીના સાધનો લઈને આવી ગયા છે, લાંબી લડાઈ સાથે તેઓ આવી રહ્યા છે ને એના કારણે મોદી સરકારની જે છે મુશ્કેલીઓ જરૂરથી, તમે સરકારનો મતલબ એવું ના સમજો કે એને ઉખેડી ફેંકશે કે તમામ શું કરશે, પણ તેઓ ત્યાં જ્યારે અડ્ડો જમાવશે તો સરકારને જે છે વાત કરવા માટે તેમનાથી મજબૂર થવું પડશે. તો મિત્રો, આ હતા અનિલભાઈ આપણી સાથે. અનિલભાઈ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અમારા મિત્રોને તમે જે જાણકારી આપી તેના માટે. તો મિત્રો, અમારી ચેનલ જોતા રહો, સબસ્ક્રાઈબ કરો અને નીચે બેલ બટન દબાવો. નમસ્કાર.